વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પરમપિતા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમની દિવ્ય નિશ્રામાં વ્યાસાસને બિરાજમાન શ્રીજી પ્રિય સ્વામી, સભાના અને મહોત્સવના અધ્યક્ષ આપણા સૌના લાડીલા પૂજ્ય ભક્તિજીવન સ્વામી, દેવ સ્વામી, પીપી સ્વામી, બાલ સ્વામી, ટૂંકમાં તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાનના લાડીલા ભક્તજનો અને આ ઉત્સવમાં ફૂલની પાંખડીનો પોતાના હાથે વ્યવહાર કરનાર, દાન કરનાર એવા તમામ યજમાન પરિવારોને હેત ભર્યા જય સ્વામિનારાયણ. એ પાછા ભૂલી જાઓ છો, જય સ્વામિનારાયણ. ભૂખ લાગે ને એટલે બધા ભૂલી જાય શું મારું કર્તવ્ય છે. ચાલો ભક્તો, સરસ મજાનું મંદિર થયું છે અષ્ટકોણ, અને એની અંદર ઘનશ્યામ મહારાજ બિરાજ છે, નરનારાયણ દેવ બિરાજ છે, લક્ષ્મીનારાયણ દેવ બિરાજ છે, રાધાકૃષ્ણ દેવ બિરાજ છે, વર્ણી સ્વરૂપ શ્રીજી મહારાજનું નીલકંઠ સ્વરૂપ બિરાજ છે, હનુમાનજી દાદા, ગણપતિ દાદા બિરાજ છે, ચાર ધામના અને બધા 6 ધામના સ્વરૂપો બિરાજમાન થશે અને એને મજાનો આનંદ બધાને થઈ જશે. પણ લાભ કોણ લઈ ગયો આમાં ખબર છે? ખાટી કોણ ગયા? હરિયાળા ગામવાળા. નામ હરિયાળા એટલે આમ આપણી આમ મીઠી ભાષામાં કહીએ ને તો હરિયાળું કહેવાય. હરિયાળું જેમ ગઢડું કહે ને, ગઢડું, એમ આ હરિયાળા ગામને હરિયાળું કહેવાય. આમ હરિયાળું તો ચરોત્તર દેશમાં હોય જ, પણ પૂજ્ય અક્ષરજીવન સ્વામી અને પૂજ્ય ભક્તિજીવન સ્વામીએ અહીંયા એક આહલ્લેખ જગાવી અને હરિયાળું ગામ ખરેખર સત્સંગથી હરિયાળું કરી દીધું ને. એ બહુ મોટો લાભ આ હરિયાળા ગામને અને આજુબાજુના વિસ્તારના ગામડાઓને મળ્યો છે. ત્યારે એ બધાએ ખૂબ ધન્યભાગી છે. અને અમે તો આપણે શોભાયાત્રામાં નીકળ્યા ને ત્યારે જોયું કે જ્યાં જ્યાં આપણે પોથી લઈને જતા હતા તો આજુબાજુના ઘરો પણ શણગારેલા હતા, રંગોળીઓ પૂરાયેલી હતી. બસ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા જીવનની રંગોળી પણ આવી જ સરસ આ સંતો દ્વારા પૂરાતી રહે અને નવા નવા કલરોથી, નવી નવી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ વગેરે સાધનોથી તમારા જીવન ધન્ય ધન્ય બની જાય. હમણાં અમે શરૂઆતમાં આવ્યા ત્યારે મંદિર ઉપર જોવા ગયા હતા. અમારી સાથે સ્વામી, મોટા સ્વામી હતા. સ્વામી કે હાલો તમને દેખાડું મંદિર. અમે ઉપર ગયા, બધું જોયું. મેં કીધું સ્વામી તમે તો બહુ સરસ મંદિર કરી દીધું. તો મને કહેજો આપણી કંઈ તાકાત નથી, આ ઠાકોરજીએ કર્યું છે, નહીંતર અમારી પાસે આવી શક્તિ નથી. પછી મને વિચાર એવો થયો કે 2.5 હોર્સ પાવરની મોટર હોય અને 5નું પાણી કાઢે તી કેવી કહેવાય? કહો, જોરદાર કંપની કહેવાય ને. એમ સ્વામી કહે છે કે અમારી શક્તિ નથી આટલું બધું મોટું મંદિર કરવાની, અને છતાંય થયું છે. તો મને એમ લાગે છે કે 2.5ની મોટરે 5નું પાણી કાઢ્યું ભાઈઓ. માટે ખૂબ બિરદાવ્યા સ્વામીને. ઘણા બધા ભક્તોને એવું મનમાં થતું હોય કે આ બધા સંતો નોખા બધી જગ્યાએ સંસ્થાઓ બનાવે છે એટલે આપણી શક્તિ બધી વીખાઈ જાય છે. નથી વીખાતી હો. કોઈ સંતની પાસે 2 જણ ગયા, એક દુર્જન માણસ હતો, એક સજ્જન માણસ હતો, અને 2 જણા જ્યારે એ સંતની પાસે જઈને માગે છે બાપજી દયા કરો, આશીર્વાદ આપો, ત્યારે સંતે જે દુર્જન માણસ હતો ને એને એમ કહ્યું કે તમારા ગામમાં આખું ગામ ક્યાંય બીજે જાય નહીં અને એક જ ગામમાં બધાય ખૂબ સુખેથી રહો. અને પેલો જે સજ્જન માણસ હતો ને એને એના ગામ વતી બધાને આશીર્વાદ આપ્યા કે તમારું ગામ એટલું બધું ચારે બાજુ વિતરણ થઈ જાય કે કોઈ આ ગામમાં, કોઈ આ ગામમાં, કોઈ પેલા ગામમાં, બધા નોખા થઈ જાય. ત્યારે પેલા 2 જણાએ પૂછ્યું કે બાપજી આવા આશીર્વાદ કેમ? કે દુર્જન જેમ ભેગા પડ્યા રહે ને એ સારું, પણ સજ્જન માણસ નોખા જાય તો જ્યાં જાય ત્યાં પાછું એક નવું ગામ સરસ મજાનું બનાવી દે. એમ પૂજ્ય સ્વામીએ
ભલે રાજકોટ ગુરુકુલથી અહીં પધાર્યા છે અને અક્ષરજીવન સ્વામીનો સંકલ્પ હતો મંદિર કરવું, અને ભક્તિજીવન સ્વામીએ એ સંકલ્પને પૂરો કર્યો. આ નાના સંતોએ બધાએ ભેગા થઈને મહેનત કરી. અમારે નારાયણ સેવાદાસ સ્વામી યારે તો બહુ વર્ષોનો જૂનો નાતો છે, અને આ બધાય સંતોએ ભેગા મળીને જે કાર્ય કર્યું છે ને, આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ અને મારા વક્તવ્યને વિરામ આપું. જય સ્વામિનારાયણ.